ઓમ નમો નારાયણ. હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, હે ઈશ્વર, હે પ્રભુ, બોલી ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, દક્ષિણ ગુજરાતમાં ભૃગુ કચ્છ ભરૂચ તરીકે જે વિસ્તાર ઓળખાય છે, આ વિસ્તારમાં દૈત્યોનો રાજા બલિ મહાયજ્ઞ કરે છે. 99 યજ્ઞ પૂર્ણ કર્યા. છેલ્લો યજ્ઞ 100મો પૂરો થાય એટલે બલિ એ ઇન્દ્ર બની જાય. દૈત્યના હાથમાં સંચાલન જતું રહે તે પ્રભુ પણ ઈચ્છતા નથી. આથી આ છેલ્લો યજ્ઞ પૂર્ણ ન થાય એટલા માટે પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાને આ એરિયામાં, આ વિસ્તારમાં ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કરેલ છે તથા પ્રભુએ વામન સ્વરૂપે આ વિસ્તારમાં પ્રાગટ્ય કર્યું. બોલીએ વામન ભગવાન કી. આ વામન ભગવાનનું નામ ઉપેન્દ્ર પાડ્યું છે. આ વામન ભગવાન અદિતિ માતાના ગર્ભથી પ્રગટ્યા છે. વામન ભગવાનને ગાયત્રી માતાએ ગાયત્રી મંત્ર આપ્યો. બૃહસ્પતિજીએ જનોઈ આપી. કશ્યપ ઋષિએ મેખલા, પૃથ્વીએ આસન એટલે મૃગ ચર્મ તથા ચંદ્ર એમણે દંડ એટલે હાથ લાકડી મોટો એવો સુંદર મજાનો હાથમાં રાખે એવો દંડ આપ્યો. દંડ એટલે શિક્ષા નહીં. દેવોની માતા અદિતિએ વામન ભગવાનને મૃગ ચર્મ અને દેવોની માતા અદિતિએ કોપી, બ્રહ્માજીએ કમંડલ, સપ્ત ઋષિએ કુશાનું આસન આપ્યું. સરસ્વતી માતાએ રુદ્રાક્ષની માળા, આકાશે છત્ર આપ્યું. કુબેરજીએ ભિક્ષાપાત્ર વામન ભગવાનને અર્પણ કર્યા. વામન ભગવાન ને ખુદ આદ્યશક્તિ માતા ભગવતીએ ભિક્ષા આપી. અને હવે વધારે કંઈ જોઈતું હોય તો અમારી પાસે નથી, બધું દૈત્યનો રાજા બલિ લઈ ગયા છે. એમની પાસે તમે જાઓ ત્યારે ત્રિવિક્રમ સ્વરૂપ વામન ભગવાન કહે, હું એમના યજ્ઞ સ્થળે જ જાઉં છું. અને એ તો ચાલ્યા. ભક્તો આ પ્રસંગે કહે છે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે.
વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે કર્મા કમંડલ ચાર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે અને વામનજીને પૂછ્યું છે કે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે અધૂરી છે મનડાની આસ મારા વાલા હે કરુણા સિંધુ અમારી મનની ઈચ્છા તો હજી બાકી છે અધૂરી છે અને આપ ક્યાં ચાલ્યા જાઓ છો ત્યારે પ્રભુ કહે છે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે હણવા બલીનું અભિમાન મારા વાલા મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા કૃષ્ણ વામન થઈ ચાલ્યા રે બલિ રાજા શુક્રાચાર્ય વિંધ્યાવતી રત્નમાલા બધાએ જોયું દર્શન કર્યા વામન સ્વરૂપના અને પ્રભાવિત થયા અને કહે છે કે આપનો પધારવાનો સંકલ્પ જણાવો બલિ રાજા કહે છે મેં તો મોટા મોટા આવા 99 યજ્ઞો કર્યા છે ઘણા દાન આપ્યા છે અને આપને સંકલ્પ હોય કે હું આપું ત્યારે પ્રભુ કહે છે કે હું આપના પૂર્વજો પ્રહલાદ વિરોચન બધાને ઓળખું છું ત્યારે બલિરાજાને થયું કે આટલા બટુક સ્વરૂપમાં અને મારા દાદા એમને બધાને પણ ઓળખે છે પછી તો જે માગે તે મળે અને આપવા તૈયાર થઈ ગયા બલિરાજા અને ત્યારે પ્રભુએ સંકલ્પ જણાવ્યો છે કે મારે મારા આ પગ થી માપીને 3 ડગલા સંપદા જોઈએ છે તમે આપી શકશો ત્યારે બલિરાજાએ કહ્યું એમાં શું બધું જ અને તમને હું નગરના રાજા પણ બનાવી દઈશ તમને હું કન્યા સાથે પરણાવી પણ દઈશ ત્યારે બટુક સ્વરૂપ કહે છે મારે તો બસ આટલું જ ત્યારે બલિરાજા કહે ખુશીથી માપી લ્યો ત્યારે વામન ભગવાન કહે છે કે પહેલા સંકલ્પ કરવો પડશે અને હાથમાં જળ લઈ અને સંકલ્પ કરો પછી જ હું સ્વીકારીશ સંકલ્પ કરવા ગુરુ શુક્રાચાર્યને બલિરાજાએ કહ્યું પણ શુક્રાચાર્યને થયું કે આ કોણ વામન સ્વરૂપમાં છે શુક્રાચાર્યએ તો જોઈ લીધું પોતાની સમાધિ પોતાની તપ એના બળથી કે આ તો વિષ્ણુ પરમાત્મા પોતે વામન સ્વરૂપે
રાજા છે અને બલિ રાજાના ચૈત્રો કે હે બલિ, તને આ છોતરવા આવ્યા છે, તારી પાસેથી બધું લઈ લે છે, સંકલ્પ નહીં કરતો. ત્યારે બલિ રાજા કહે છે કે મેં તૈયારી તો કરી, તો પછી હવે શા માટે ન આપું? અને એ તો પરમાત્મા હોય તો એ ધારે તો મારી પાસેથી મારી ઈચ્છા વિરુદ્ધ બધું લઈ શકે છે, તો મારે આ એમને જ આપેલું છે, એમને આપવામાં શું વાંધો? એટલે મારે તો સંકલ્પ કરવો છે. ત્યારે શુક્રાચાર્ય નારાજ થઈ અને બલિ રાજાને શ્રાપ આપ્યો કે હે બલિ, તું તાત્કાલિક લક્ષ્મી રહિત થઈ જા. એટલે હવે વિષ્ણુ પરમાત્માને પણ થયું કે ગુરુ અને આ શિષ્ય વચ્ચે તકરાર થઈ, ગુરુએ શ્રાપ દીધો, એટલે હવે મારો સંકલ્પ પૂર્ણ થશે. અને હાથમાં જળ વામન ભગવાને આપ્યું અને કહ્યું કે મને સંકલ્પ કરાવતા તો આવડે જ છે હો, ભલે ગુરુજી ના પાડે તને. વામન ભગવાને સંકલ્પ કરાવ્યો, પણ સંકલ્પ કરાવતા કરાવતા વામન ભગવાને જળ બલિ રાજાના હાથમાં આપે તો એ પેલા જળનું પાત્ર હતું, એ પાત્રમાં અંદરના ભાગે આ સુખદેવ, આ શુક્રાચાર્ય એ હજી પણ પોતાના શિષ્યને બચાવવા ત્યાં ભમરો થઈને આડા બેઠા અને જળ નીકળ્યું નહીં. ત્યારે પરમાત્મા સમજી ગયા કે આ ગુરુ હજી પણ છોડતા નથી. ત્યારે બલિ રાજાને કહ્યું કઈક કચરો અંદર હશે એમ કરીને દર્ભની એક સળી ઉપરથી પધરાવી કે તુરંત જ કે ગુરુ શુક્રાચાર્ય ભમરો થઈને બેઠા હતા, એની એક આંખ તૂટી ગઈ. પછી તો ત્યાંથી વેદના થઈ અને ગુરુ જતા રહ્યા અને સંકલ્પ થયો. અને સંકલ્પ પૂર્ણ થયો એટલે આ વામન ભગવાન એમ પોતે ધીમે 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 વિરાટ સ્વરૂપ ધારણ કરવા માંડ્યા. એવડું મોટું વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું. જેવી રીતે જૂના ટ્રાન્ઝિસ્ટર રેડિયા નથી આવતા, ઉપર એક બટન સિલ્વર જેવું ચળકતું હોય, એને આપણે ખેંચીએ તો મોટું થાય, હજી ખેંચીએ તો મોટું થાય, હજી ખેંચીએ તો મોટું થાય. એમ આવું આ 6 ફૂટનું નીકળે બહાર, દેખાતું હોય કેવું? આમ વામન સ્વરૂપ પરમાત્મા દેખાતા તો નાનકડા, પણ પછી વિરાટ થઈ ગયા. ભાગવતકારો કહે છે કે બ્રાહ્મણ, ગાય, અબળા નારી તથા કોઈ પણ જીવનો બચાવ કરવા માટે ક્યારેક ક્યારેક આવી રીતે કાર્ય કરવા પડે તો એમાં કઈ ખોટું નથી. વામન ભગવાને દેવોને બચાવવા, દૈત્યોને શાસન મળતું અટકાવવા, ધર્મ કાર્ય કરવા પ્રભુએ 3 ડગલા સંપદા માગી અને આવી રીતે ડગલા કર્યા, એમાં કઈ ખોટું નથી કર્યું. અને બલિએ કોઈ વરદાન
નથી માંગ્યું. પ્રભુએ બલિ પાસેથી જેટલું લીધું એના કરતા અનેક ગણું આપ્યું છે. છલ કપટ અને પછી કેવી રીતે કહેવાય? લીધું એના કરતા અલ્પ પ્રમાણમાં આપે તો છલ કપટ કહેવાય. ભાગવતકારો કહે છે કે ક્યારેક કોકની જિંદગી બચાવવા અથવા કોકની જિંદગી બનતી હોય, એની પ્રગતિ થતી હોય તો એમાં આવી રીતે ક્યારેક બોલવાથી, આવા કર્મ કરવાથી ખોટું નથી ગણાતું. અને આપણે નથી ઘણી વખત કહેતા કે આના સિવાય ખોટું ન બોલાય, આના સિવાય ખોટું બોલીએ તો જૂઠ જેવું કોઈ પાપ નથી. અને એવું કહેવામાં આવે છે કે પ્રભુના દરબારમાં, પ્રભુની પાસે આપણને પેદલ જ જવું પડે છે. પેદલ એટલે આપણા કર્મ, એના ઉપર કર્મના આધારે આપણે જવું પડે છે. ત્યાં કોઈ આપણને સહાયતા વાહનની થતી નથી. એટલે ખોટા કર્મ ન કરવા, ખોટા કાર્યો ન કરવા. અને એમ કહ્યું છે કે હે સજ્જનો, તમે જૂઠ મત બોલો. આપણે બધાને ખુદાની પાસે જવાનું છે. અને ત્યાં જવા માટે હાથી નથી, ઘોડા નથી, મોટરકાર નથી, વિમાન નથી, પણ આપણા કર્મ પેદલ જ જવાનું છે. વામન ભગવાન પગને લંબાવી માપવા લાગ્યા. એક પગલામાં આખી પૃથ્વી, બીજા પગલામાં આખું આકાશ. હવે ત્રીજું પગલું કેમ મૂકો? સંકલ્પ પૂરો કેમ કરશો? ત્યારે બલિરાજાએ કહ્યું છે, હે પ્રભુ, મારું મસ્તક એ મારી પોતાની જ આ સંપદા છે. અને ત્રીજું કદમ આપ મારા મસ્તક ઉપર પધરાવો. અને ભગવાને મસ્તક ઉપર ત્રીજું કદમ પધરાવ્યું છે. આમ બલિરાજાને પાતાળમાં મોકલી દીધા. બલિરાજાએ આવી રીતે સર્વ અને સ્વ પોતાને પણ દાનમાં આપી દીધા. પોતાનું બધું જ દાનમાં આપી દીધું. અને પ્રભુએ કહ્યું છે કે હે બલિ, તમારે ઇન્દ્ર બનવાની ઈચ્છા હતી એટલે તમે 100 યજ્ઞ પૂરા કરવાના હતા, પણ તમે ઇન્દ્ર બનશો જ. આ 7મા મન્વંતર ચાલે છે. 8મા મન્વંતરમાં તમે ઇન્દ્ર બનશો. એટલે હવે પછીનો મન્વંતર આવશે ને 8મો, ત્યારે બલિરાજા ઈ ઇન્દ્ર બનશે. આમ પ્રભુએ એમને વરદાન આપ્યું છે. અને પ્રભુએ 3 ડગલા જમીન માંગી હતી એમ ન કહેવાય. એ વ્યાજબી નથી એવું અમારું કહેવાનું છે. કારણ કે જમીન 3 ડગલા માંગે તો જમીન જ લઈ શકાય. જમીન સિવાય મસ્તક કે માનવ એમને મેળવી ન શકાય. એ માનવનું મસ્તક, બલિરાજાનું મસ્તક એ કઈ જમીન ન કહેવાય. અને સ્વર્ગ, તો સ્વર્ગ એ કઈ જમીન ન કહેવાય. એટલે પ્રભુએ જમીન નથી માંગી, પણ 3 ડગલા સંપદા માંગી છે. સંપદામાં બધું જ સમાવિષ્ટ છે. જમીન, સ્વર્ગ, પૃથ્વી, આકાશ, પૃથ્વીના બધા જ મનુષ્ય
સંપદામાં બધું જ સમાવિષ્ટ છે. અને વિષ્ણુ પરમાત્માએ કહ્યું છે કે આવું દાન કોઈએ કર્યું નથી, અને હવે પછી કોઈ ભવિષ્યમાં પણ દાન કરશે અને મહાન દાન હશે, અતિશય મહાન દાન, તો એને તમારું નામ આગળ લાગશે, એટલે એને બલિદાન કહેવાય છે. આમ પોતાની જિંદગી આપી દેવી એને કુરબાની, એટલે એને બલિદાન કહેવાય છે. અને પ્રભુએ કહ્યું, એ બલિ, હું તમને પાતાળ લોકમાં પણ ઉત્તમમાં ઉત્તમ પાતાળ, સૂતન પાતાળ છે, તેના રાજા બનાવું છું, તથા તમારી અને તમારા રાજ્યની સીમા એની હું જાતે કામગીરી કરીશ અને રક્ષણ કરીશ. બલિએ કાંઈ માંગ્યું નથી, અને પ્રભુએ આટલું બધું આપ્યું છે. અદિતિ માએ વયોવ્રત કર્યું હતું, અને એને કારણે પ્રભુ પ્રસન્ન થયા છે. અને અદિતિ માતાને વરદાન આપ્યું હતું કે દેવોને મદદ કરવા, દૈત્યોનો નાશ કરવા હું પોતે પ્રાગટ્ય કરીશ. અને આથી પ્રભુએ ભાદરવા સુદ 12 ના શુભ દિવસે કશ્યપ તથા અદિતિ માતાને ત્યાં વામન સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. પ્રભુ પાતાળ લોકમાં બલિ અને એના રાજ્યની સીમા એનું રક્ષણ કરવા પોતે વયા ગયા. મહાલક્ષ્મીજી તો ચિંતિત બન્યા કે પ્રભુ આવ્યા નથી, ક્યાં ક્યાં. ત્યારે એમને ખબર પડી કે પ્રભુ તો ચોકીદાર તરીકે કાર્ય કરે છે. ત્યારે આ મહાલક્ષ્મી માતા પોતે પાતાળમાં ગયા છે, બોલો. અને બલિરાજાની સાથે રહ્યા છે. બલિરાજાને કહ્યું કે હું તમને મારો ભાઈ તરીકે સ્વીકાર કરું છું, અને તમારી હું મારા સતીત્વના બળથી, તપના બળથી રક્ષા કરવા ઈચ્છું છું. એટલે હું તમને રક્ષા બાંધવા આવી છું. બલિરાજાને રક્ષા બાંધી. બલિરાજાએ કહ્યું, મારે પણ તમને આપવું જોઈએ, મારી પાસે ઘણું છે, તમે માગો એ હું તમને આપું. ત્યારે આ રક્ષા બાંધી પછી એમનો ચોકીદાર ઈ જોઈ છે એમ કરીને માતાએ એમના ચોકીદાર વિષ્ણુ પરમાત્મા હતા એમને માગ્યા અને કહ્યું છે કે હે બલિ, મેં તમને રક્ષા બાંધી છે, તમારા રાજ્યની હવે રક્ષા થશે, એટલે તમારે હવે ચોકીદારની જરૂર નહીં પડે. એ ચોકીદાર એ મારા પતિ પોતે વિષ્ણુ પરમાત્મા છે. અને બલિરાજાને વિષ્ણુ પરમાત્મા અને માતા મહાલક્ષ્મીજીએ સાક્ષાત દર્શન આપ્યા. અને સાથે સાથે એવું પણ કહ્યું કે હું બ્રહ્મા
મહાદેવ ત્રણેય અમે 4 મહિના ચોકી કરવા આવીશું જ, તમારી સાથે અમારે રહેવું જ છે. એટલે અત્યારે હજુય 4 મહિના ભલે રક્ષાની જરૂર નથી, પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મહાદેવજી 4 મહિના ચોકી કરવા માટે પાતાળમાં જાય છે. ત્યાર પછી પ્રભુએ પોતે જ અશ્વનું મુખ ધારણ કર્યું અને હયગ્રીવ નામનો મહાદૈત્ય હતો. એમણે એવું વરદાન માંગ્યું હતું કે મારા જેવું જ મોટું હોય. હયગ્રીવનું મોટું અશ્વ જેવું હતું, એટલે એમનું જેવું જ મોટું પ્રભુએ ધારણ કર્યું અને હયગ્રીવનું મૃત્યુ કર્યું છે. અને એમના પાસેથી વેદો અને એ બધી સંપત્તિ લઈ અને એમનામાંથી બધાને પ્રભુએ એમના ત્રાસમાંથી પણ મુક્ત કર્યા છે. બ્રહ્માજીને આ દૈત્ય પાસેથી વેદો લઈ અને પ્રભુએ પાછા સરપા છે. આદિશક્તિ એ આદ્યશક્તિ માતાજી છે. સુખદેવ પ્રભુ કહે છે, પ્રલયના સમયમાં સત્યવ્રત નામે એક રાજા, અને એ રાજા સ્નાન કરતા કરતા સૂર્ય ભગવાનની જળની અંજલિ અર્પણ કરતા હતા, અર્ઘ્ય આપતા હતા. એ સમયે ખોબો ગયો જળનો, તો ખોબામાં એક માછલું આવ્યું. પછી સત્યવ્રત રાજાએ એ માછલાને પાછું એમાં પધરાવ્યું નહીં, પણ એને સુરક્ષિત જગ્યામાં પોતાના રાજ્યમાં લાવી અને ત્યાં મૂક્યું. ત્યારે એ મત્સ્ય એ ગયો, એને વાચા ઉપડી અને કહ્યું કે મને મોટું એવું સ્થાન જોઈએ છે, આ સ્થાન ટૂંકું પડે છે. એ માછલું મોટું છે, વિરાટ બન્યું. આમ કરતા 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 આ માછલાને પાછું એટલું વિરાટ બન્યું કે બધું ટૂંકું પડ્યું અને પાછું દરિયામાં પધરાવવું પડ્યું. અને ત્યારે સત્યવ્રત રાજાને એ માછલાએ કહ્યું છે કે હું તમારી ઉપર પ્રસન્ન છું અને પ્રલયના સમયમાં તમને એક નાવ મોકલીશ. વાસુકી નાગની સાથે એ નાવને બાંધી અને તમે એમાં વેદો, વનસ્પતિ, બીજ એને લઈ અને તમે બેસી જજો. તમારી રક્ષા, તમારી નાવ ડૂબશે નહીં, ભલે બધો પ્રલય થઈ જાય. આવી રીતે પ્રભુએ સત્યવ્રત રાજાને પણ વરદાન આપ્યું છે અને પ્રભુએ પોતે મત્સ્ય અવતાર ધારણ કર્યો છે.